તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે। વરસાદને પગલે 191 માર્ગો બંધ। મીંઢોળા નદી પરનો વ્યારાથી ચીખલીનો રસ્તો બંધ કરાયો છે। લો લેવલ પુલના કેટલાક ભાગને પણ નુકસાન પહોંચ્યું છે। તાપીમાં સતત વરસાદ છે। આ તરફ નવસારીમાં પણ વરસાદ છે અને સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને તેના કારણે અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ આપ જુઓ। તાપીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને ભારે વરસાદથી રોડ ધોવાઈ ગયા છે અને 191 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। હાલ આપણે ઊભા છે વ્યારાથી ચીખલી જતા જે પુલ છે તે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પુલ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે 10 થી 12 જેટલા ગામના લોકોને હાલ હાલાકી પડી રહી છે। હાલ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને સીધા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ રોડ જે બનાવવામાં આવ્યો છે, આ રોડના જે ડામર છે તે ઉખડી ગયા છે। સીધા મોટા મોટા ખાડાઓ હાલ આ પુલ ઉપર પડી ગયા છે। વાહન ચાલકો જો આ પાણી ઉતરીને અહીંયાથી પસાર થાય તો મોટી દુર્ઘટના પણ થઈ શકે તેમ છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો રોડ ખોદાઈ ગયો છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં હાલ કુલ 150